ચોથા નાણાં પંચના વચગાળાના રિપોર્ટમાં પંચાયતો માટે મહત્વની ભલામણો કરવામાં આવી છે। વિધાનસભા ગૃહમાં ચોથા નાણાં પંચનો વચગાળાનો અહેવાલ રજૂ થયો। તાલુકા ગ્રામ્ય કક્ષાએ નાણાકીય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભલામણ થઈ। તાલુકા વિકાસ અધિકારી તલાટીને નાણાકીય સિદ્ધાંતોની તાલીમની ભલામણ થઈ છે। ઈ ગ્રામ પોર્ટલ પર B2C સેવાઓ માટે પેમેન્ટ ગેટવે ઉપલબ્ધ કરાવવી, સરકારી વિભાગોમાં ડેશબોર્ડનો યોગ્ય ઉપયોગ કરવો, વિસંગતતા વિલંબિત ડેટા એન્ટ્રીના કારણે નિર્ણય પ્રક્રિયા ધીમી પડી, તમામ ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓમાં કવર કરવા ભલામણ કરવામાં આવી। એટલું જ નહીં, ગ્રામ્ય કક્ષાએ AI સંચાલિત ચેટબોર્ડ ઉપયોગ કરવા ભલામણ, પંચાયત અને મ્યુનિસિપલ સંપત્તિઓ માટે ફંડની ભલામણોને રાજ્ય સરકારે આંશિક કે સંપૂર્ણ સ્વીકાર કર્યો છે। अलग अलग भलामण કરવામાં આવી છે। ગૃહમાં આજે નાણાં પંચનો વચગાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં તમામ ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓમાં કવર કરવી, ગ્રામ્ય કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરવો, પંચાયત અને મ્યુનિસિપલ સંપત્તિઓ માટે ફંડની ભલામણ કરવામાં આવી છે। જો કે સરકાર તરફથી આંશિક કે સંપૂર્ણ ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે।